હરિકાંત બાપુ ને આપણે વિનંતી કરી કે તેઓ બે શબ્દ કહેશે. रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, बिंद्रावन महाराज की, उमापति महादेव की, साकेतवासी श्री गोदावरी मासीनी जय. मारा तो मासी है ने, गोदावरी मैया कहवाय पण मारा मासी थोड़ोक संबंध नजीक रह्यो ने. माँ ने मासी बे हरखुं होय समझे. हालो. शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाणं शांतिप्रदं ब्रह्मा शंभु फणीन्द्रसेव्यमनिशं वेदान्तं वेदं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरु मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपाल चूडामणि. यस्यांके च विभाति भूधरसुता देवापगा मस्तके फाले बालविदुर्गले च गर्लं यस्योरसि व्यालराट. सोऽयं भूतिविभूषणः शूरवरः सर्वाधिप सर्वदा सर्वगत शिव शशिनिभ श्रीशंकर पातु माम. जो भाई मोटा मोटी पुष्पांजलि भगवान नु नाम से 2 मिनिट नाम ले. श्री राम जय जय राम. हाँ नेठा वगर नु गाव छो. हरखुं तो बोलो, मारी जेम बोलो, दिल थी बोलो. हाँ हाँ जो भाव थी बोलजो. तमे मरता मरता बोलो एवं लगे. श्री राम जय जय राम. साधु बोले એવું કંઈક લાગવું જોઈએ. श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम. ये श्री राम जय जय राम. राम बोलो श्री राम जय जय राम. जय राम. बोलिए श्री रामचंद्र भगवान की. बंदउ संत समान चित हित न हित नहीं कोई. अंजलिगत शुभ सुमन जिमि सम सुगंध जानि सुभाव सनेहु. बाल विनय सुनि करि कृपा रामचरण रति देव. बोलिए श्री रामचंद्र भगवान. जेने रुवाड़े रुवाड़े राम होय, राम सिवाय ने कांई लेवा देवानुं होय
એમ ભાગવતમાં એક શ્લોકમાં એમ લખ્યું છે કે હું મારા સાધુની વાહે વાહે ફરું છું, હું મારા સાધુની વાહે જાઉં છું. નિરપેક્ષમ અને શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ નિત્યમ. આવા 5 ગુણવાળા જે સાધુ હોય ને એની વાહે વાહે હું ફરું છું, એમ લખ્યું છે બાપુ. સાધુના ગુણ બતાવ્યા છે. આવા 5 ગુણવાળા જે સાધુ છે એની વાહે હું રહું છું. જોકે રામાયણમાં નારદજી રામજીને પૂછે છે પ્રભુ સાધુ કેને કહેવાય, સાધુના ગુણ કેવા હોય? શું કીધું છે? સંતન કે લક્ષણ રઘુવીરા, સંતન કે લક્ષણ રઘુવીરા, કહું નાથ ભવ ભંજન બીરા, કહું નાથ ભવ ભંજન બીરા, સંતન કે લક્ષણ રઘુવીરા. તો ભગવાન શું કહે છે? સુનો મુનિ સંતન કે ગુણ કહું, जिन તે મેં ઉનકે બસ રહેવું. હા મહારાજ, એના ગુણ કહું, એને આધીન મારે રહેવું પડે છે. શેને આધીન? એના ગુણને, સાધુના ગુણને. સાધુની પૂજા ગુણથી થાય, ચરિત્રથી થાય. સાધુ ચારથી. એક વાત તમને કહું, અમારા સાધુ છે ને ભૂલે ચૂકે ખરાબ માર્ગે પગ ન મેલે, એવું લખ્યું છે રામાયણમાં. ભૂલ અને દેહી કુમાર્ગ પાવું. સાધુનો સ્વભાવ એવો છે, ભૂલે ચૂકે એ કોઈથી ખરાબ માર્ગ ઉપર ન જાય. અને તમે જુઓ, રામાનંદી સાધુની જ પૂજા રામજી સ્વીકારે, ઠાકોરજી. અને આપણે આમ ફેર ન પડે બાપા, એમ છે. હા, એક બીજી વાત તમને કહું, બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા, આવું વર્ણન છે. બરાબર, 4 વર્ણનની ઉત્પત્તિ બતાવે છે. તો બ્રાહ્મણ એ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા. પછી ક્ષત્રિય છે એ ભગવાનના કટિભાગમાંથી એ પ્રગટ થયા, હાથમાંથી પ્રગટ થયા, એમ હસ્તમાંથી. અને વૈશ્ય ભગવાનના કટિભાગમાંથી પ્રગટ થયા. અને જે કર્મયોગી સમાજ છે એ ભગવાનના ચરણમાંથી પ્રગટ થયા. તો સાધુ ક્યાંથી પ્રગટ થયા? ક્યાંથી પ્રગટ થયા? તો એ ભાગવતમાં લખ્યું, સાધુ ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયા. સાધુ ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયા. ભગવાનનું હૃદય છે સાધુ, ભગવાનનું હૃદય સાધુ છે. હા, તો ભગવાન ને સાધુનું હૃદય ગમે તો ભગવાને રહેવા આવે હૃદયમાં. હા, મમ હૃદય ભવન પ્રભુ તોરા, કવિતાવલીમાં તુલસીદાસજી લખે છે, મમ હૃદય ભવન પ્રભુ તોરા. પ્રભુ મારું દિલ તારું ઘર છે, તું અહીંયા આવતો રહે. એમાં અંદર રહેવામાં ભગવાન રહેવાનું ઠેકાણું ગોતે ગયું સાધુના હૃદયમાં. પણ એમાં એ વાલ્મીકજી ભગવાન બતાવે છે કે આટલા ગુણો અહીંયા ભગવાન નિવાસ કરે છે. પણ હું તો એમ કહું છું, આપણા સાધુના રોમે રોમમાં રામ હોવા જોઈએ, તો જ આપણે રામાનંદી કહેવાય, નકર મામા મંદી કહેવાય. એમ છે, રામાનંદી નહીં, એમ છે રોમે. એક વાત તમને કહું, એકવાર રૂક્ષ્મણીજી, અર્જુન આવ્યો તો આંટો મારવા, તો ભગવાન અર્જુન ભેરા ભેરા ફરે, એમને વાય વાય ફરે. રૂક્ષ્મણીને ગયમું નહીં. રૂક્ષ્મણી કે અમે 16,108 છે, હમું જોતા નથી, આની વાય શું ફરું છું? શું કીધું? રૂક્ષ્મણી કીધું કે તમે આની વાય અમારા આમ કાંઈક ધ્યાન દો. અર્જુનની વાય વાય ફર્યા રાખો, 1 મહિનો પડ્યો રહ્યો અર્જુન, તો અમારે તમારું અમારું ધ્યાન જ નહીં દેવાનું. શું એમાં દેખી ગયા છો? પાછું માથે એમ કીધું, એમાં હું દેખી ગયા છો એની વાય વાય ફરું? ભગવાન કે આને મારે કંઈક બતાવવું પડશે, કે હું કંઈક વખત આવશે તે તને કહીશ. ભગવાન કીધું ટાણું આવશે તે તને કહીશ, એમાં શું છે? તો કે કાંઈ વાંધો નહીં. એમાં હું બન્યું, એકવાર અર્જુનજી નાહી અને આવ્યા અંદર, તો ભગવાને કીધું અર્જુન અહીંયા મારી પથારીમાં બેસ. અર્જુનના વાળ ભીના હતા, તો ભગવાન કે લાવો કોરા કરી દો. અર્જુનને હુરાવી ભગવાન વાળ કોરા કરવા બેસી ગયા. અર્જુનના વાળ કોરા કરે ઠાકોરજી, ભીના વાળ. આગળ તો લાંબા લાંબા રાખતા ને, અર્જુનના વાળ લાંબા, તો ભગવાન આમ હાથથી આમ કરે, કોરા કરે છે. એમાં રૂક્ષ્મણી આવ્યા એટલે ભગવાન કે અહીંયા આવો તો શું છે, અહીં બે જાઓ, આ વાળ કોરા કરવા માંડો, બે જાઓ. હવે ભગવાન કે એમ તો કરવું પડે, એમાં તો હાલે નહીં, નકર તો ન કરે. પણ પતિની આજ્ઞા પાડવી તો ધર્મ છે. આ મારો ભગત ઉતો છે, એના વાળ બીના કોરા કરો, હું તમને કહું એમ કરું. અમુકનો હાથ માથામાં ભરે ને તો ઠંડક થઈ જાય, હો. એમાં જનેતાનો હાથ માથે ભરે ને તો છોકરો હોઈ જાય.
હો આપણી જનતા હોય ને માં એ તમે એક વાત તમે કહો, તમારે માં બેઠાને કોક દી માથું દુખતું હોય ને એમ કીધું બા માથે હાથ મેલો, માથું ઉતરી જશે. હો જનતાનો હાથ માથે આવે ને તો માથું ઉતરી જાય. હા એવો એનો હાથ હોય, એના આંગરામાં અમૃત હોય, માના આંગરાના ટેરવામાં અમૃત ભર્યું હોય. હા ઘરવાળી હાથ ફેરો તો બરે. હા બાપા હા ખોટું નથી કહેતી. માં હાથ ફેરે ને તો અંદર ઠંડક ભરી જાય. આંખમાં અમૃત હોય માની, હાથમાં અમૃત હોય. હા એની આંખમાં અમૃત હોય, પ્રેમ ભરેલી એની આંખડી એમ નથી કહેતા, એની આંખમાં અમૃત હોય. તો અર્જુન હું તો છે કીધું રૂક્ષ્મણી તમે માથાના વાળ પૂરા કરી નાખો. એ કાંઈ કહેવાય નહીં કાનાને તોય રિહાઈ જાય, કાંઈ બોલાય નહીં. પ્રતિવતા નારી એને કહેવાય કે પતિ કે એમાં કાંઈ બોલાય નહીં. હા અને પ્રતિવતા નારીનો મહિમા છે. હું તમને એક શિવપુરાણમાં એક વાત લખી છે, આ તો વચ્ચેમાં યાદ આવ્યું તમને કહી દઉં ને, આ ઉખેડવાની જરૂર નહોતી પણ યાદ આવ્યું તો કહું. એમ છે શિવપુરાણમાં એક વાત કે દેવતાને કાંઈ દોષ લાગે તો એ દોષ નિવારણ કેવી રીતે કરે. આપણને કાંઈ દોષ લાગે તો આપણે દેવની પૂજા કરીને નિવારણ કરી નાખીએ. આપણને કાંઈ પાપ લાગે, કાંઈ દોષ લાગે તો કોઈ દેવની પૂજા કરી કાંઈ ઓલું કરી એમ કરીને આપણા પાપ ધોઈ નાખીએ. પણ દેવને પાપ લાગે એ ક્યાં ધોવે, એ કેવી રીતે ધોવે? તો શિવપુરાણમાં એવું લખ્યું છે દેવને કાંઈક પાપ લાગે ને તો પ્રતિવતા નારીના દર્શન કરે પાપ ધોવાઈ જાય. પ્રતિવતા નારીના જો દર્શન કરે તો દેવના પાપ ધોઈ નાખે. એક કથા એવી છે, ગાયનું પૂંછડું પવિત્ર હોય, ગાયનું પૂંછડું પવિત્ર હોય, ઘોડાનું મોઢું પવિત્ર હોય, ઘેટાની ઊન પવિત્ર હોય, નાગનો મણિ પવિત્ર હોય અને બહેનોનું દીકરીનું આખું અંગ પવિત્ર હોય. એ પગથી માથા સુધી પવિત્ર હોય. એટલી એની પવિત્રતા શિવપુરાણમાં બતાવી છે. અને સતી ધર્મ છે એ તો હવે આખી વાત જુદી છે, પણ આ તો સતી છે, એમાં તો પતિનું કીધું કરવું જ પડે. તો કીધું વાળ પૂરા કરી નાખો. તો રૂક્ષ્મણી વાળ પૂરા કરવા બેઠા ને અર્જુનના, તો આમ વાળ હાથમાં લઈને આમ પૂરા કરતા હતા ને તો એક એક વાળમાંથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. રૂક્ષ્મણી માની આંખમાંથી દળ આહુડા વયા ગયા. વાહ અર્જુન વાહ, વાહ દીકરા, તારી વાહે મારો નાથ નો ફરે તો કેની વાહે ફરે. હા 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 વાહ અર્જુન વાહ. સજ સુમિરન હોત છે રોમ રોમ છે રામ, જેના એક એક રોમ ને અંદરથી રામ રામ થતું હોય એની વાહે મારો રામ નો ફરે તો કોની વાહે ફરે. અનુવ્રજામી એમ નિત્યમ, હું એની વાહે વાહે ફરું છું. હા હું તમને એક વાત કહું, ડોંગરી મારે તો ભાગવતમાં લખ્યું છે કે તમે જે દેવની પૂજા કરતા હોય દેવ તમારી વાહે હોય. જે દેવની તમે પૂજા એ દેવ તમારી વાહે પડતા હોય. હવે આપણે બધા રામજીની પૂજા કરી હોય, આપણા વડવાઓએ કરી હોય. મારી આ ભાઈ શું નામ ટીવી ઉતારે વિડીયો ઉતારે નામ જયેન્દ્રભાઈ નિમાવત. મારે તમને એક વાત, તમે બધાનું આપણું સાધુ સમાજનું બહાર પાડો છો ને, હવે તમે એક કામ કરો, જેટલા સાધુ એ જિંદગી પર પૂજા કરીને કાંઈક દેખાણ હોય કે આમાં તમને જિંદગી પર રામની આરતી કાંઈક તો હોઈ જોઈ છે ને, કાંઈક તો રામમાં દેખ્યું હોય છે ને, એમ કહું છું કાંઈક તો જોયું હોય છે ને. મૂર્તિ બોલે, મૂર્તિ વાતું કરે. જે ઠાકોરજીની જિંદગી આખી તમે આરતી કરે તમારી યાર વાતું કરે. આટલા સાધુમાં કોકને દેખાણ હોય છે પણ કહેવાની વાત નથી, એ કહેવાનો વિષય નથી, એ કહેવા જેવું નથી અને કઈ હગાય એવું નથી. એ કઈ એમ થાય હું કહું તો એ કહેવાય એવું નથી, બરાબર. દેખા હોય કીએ ને કીએ ને દેખા ન હોય, સમજ્યા? દેખા હોય એ કીએ ને, એ કહેવા જેવી વસ્તુ નથી, એ વાણીથી આ વિષય છે. હું તમને એક વાત કહું, ભગવાન બોલે. એક વાત તમને કહું, નાગડાવાસનું કથા કરવા કીધું. નાગડાવાસની બાજુમાં ગામ છે રામપર ગામ, રામપર આજથી લગભગ 30-35 વર્ષ થયા છે. અત્યારે નાગડાવાસના આ શેરીમાં કોઈ રહેતા હોય છે, સમજે? હા તો સમાજ બાજુનો આ બાજુ છે. તો હવે એક બનેલી ઘટના, સત્ય ઘટના તમને કહું. તો પોથી લઈને આપણે મંદિરે જાય ને, પહેલાં મંદિરે ગયા, પોથી પછી એક ભાઈ કીધું બાપુ અમારા દર્શન કરો ઠાકોરજીના, ખાંડિયા ઠાકર. મેં ખાંડિયા કેમ? કે હાથ ભાંગેલો છે, હાથ ભાંગેલો, દર્શન કરો. તો કીધું કાંઈ વાંધો નહીં. તો આ ભાંગેલા હાથવાળા કેમ બેહરે? કે જો બાપુ વાત એવી છે કે આ મૂર્તિ ખંડિત થઈ ગઈ લક્ષ્મણજીની. પછી અહીંયા મચ્છુ નદી છે રામપરના પાદરમાં, અને ગુનો દુલાભાઈ મગરી એવો ગુનો, જેવો તેવો નહીં. પછી એ મૂર્તિ એ ગુનામાં પધરાવી દીધી અને નવી મૂર્તિ બેહારી. પછી ઓલા ગુનામાં પધરાવેલા ઠાકોરજી લક્ષ્મણજી એમ બોલ્યા સપનામાં એક ભાઈને કે તમને નાખી દીધો. શું કામ નાખી દીધો? મારે અહીંયા બેવું છે. કે પણ બાપુ તમારી ભગવાન તમારો હાથ ભાંગ્યો હવે ન રખાય ને. કે ભલે ભાંગ્યો, મારે બેવું છે, મારે બેવું છે. કે પણ તમને નાખી દીધા મગરવાળા ગુનામાં, હવે તમે નીકળો નહીં, અમે કોઈ લેવાય ન આવે. તો કે હા પણ મારી વાત જો, તું લેવા આવજે, જેને સપનામાં તું લેવા આવજે.
અને તું લેવા અંદર પડ ને તો હું હમો આવું તો લઈ જજે, નકર લઈ જતો નહીં. હું કીધું તું હું હમો આવું તો લઈ જજે, નકર લઈ જતો નહીં. અને એક તને બીજી વધારે કહું, તારી ઘરે દીકરો ન થાય, નથી થાય તો માનજે હું બોલ્યો તો. આ બનેલી ઘટના. તારી ઘરે દીકરો નથી થાય તો માનજે હું બોલ્યો તો. કે કાંઈ વાંધો નહીં, હું ગામને વાત કરું. કે કાંઈ વાંધો નહીં. સવારમાં તો પછી ગામને કીધું કે ભાઈ એ ભાઈ મને વાત કરતા નામ હું ભૂલી ગયો, લગભગ તો સુખાભાઈ નામ હતું. તો મને ગામને વાત કરી કે આ લક્ષ્મણજી સપનામાં આવીને આપણે બીજા બે ભગવાનને અહીં બેવું છે, કેમ કરવું? એને ગુનામાં લેવા જવા જોઈએ કે અહીંયા રીએ મગર જવાય નહીં. કે પણ એને કીધું મને સપના કે તું પડતો જાય, બરાબર કે તું પડજે. કે તો કે મને કીધું છે કે હામો આવીશ તો કે હાલ ને આપણે જાય બધા. એમાં તો ભાઈ બીજા પડતા હોય તો વાંધો ન હોય ને, તો કે હાલો બધા જાય. તો બધા ગયા અને ભાઈ ગુનામાં પડ્યા ભાઈ. તો લક્ષ્મણજીની મૂર્તિ આમ સામે આવી, અમે આવી ધામ તું લઈ આવીને બેહાર્યા. અને એ હજી બેઠા, તમે જાઓ તો જોઈજો, જાઓ તો જોઈજો. એ ભાંગેલા હાથવાળા, નગર ભાંગેલા હાથવાળા ન બેહારે ને. આ બનેલી ઘટનાના સત્ય ઘટના એમ. ભગવાન વાતો કરે, હા ભગવાન વાતો કરે. લક્ષ્મણજીની મૂર્તિ એવી ચેતન બની ગઈ. એમાં મારા મામાના ગામમાં ભૂતપુરડામાં છે ને, ત્યાં લક્ષ્મણજી પધરાવા જતા હતા, સમજે, દરિયામાં નાખવા. તો મને પૂછવાય, મને કે દરિયામાં નાખવા જવા કેમ કરવું? મેં તો દરિયામાં નાખવા જવાય ભગવાનને, તમે બાપા જૂના થાય નાખી દો દરિયામાં. એમાં શું છે, જે મૂર્તિ બેહે ને એમાં 100 વર્ષનું આયુષ ભર્યું હોય. પણ જે મૂર્તિની પ્રતિષ્ઠા થાય ને એમાં 100 વર્ષનું આયુષ નિર્માણ કર્યું હોય માલિકો મંત્રથી. તો એમ એ પૂરું થયા કાંઈ નાખી થોડા દેવાય. મેં તો ભાઈ મારી ના, હું કંઈ ના ન પાડું. મને પૂછવા આવ્યા, મને મારા મામા ભેરા હતા, મોટા મામા ત્યાં હતા. મને કે શું કરું ભાનાભાઈ? મેં કીધું એક કામ કરો, મને દઈ દો. સમજે, મને કાંઈ કે મેં કીધું મારે ઘરે મારા રામ સીતા હતા, લક્ષ્મણ નહોતા. એમ હવે ભૂતકોરના દુલ્લા રાજા મારી ઘરે બેઠા છો, જૂના ઠાકોરજી મારી ઘરે મામા દેતા ગયા છે. અમારા ઘરમાં એમ કે આપણે અસલ મામા જ છે આ. આપણે મામા ઘર બેઠા, મામા આવી ગયા. હા, એટલે અમારા ઘરના એમ કે મામા બેઠા છે. હા એવું છે, કાંઈ વાંધો નહીં. તો ભગવાનની પૂજા આપણે બધાએ કરી હોય તો મારે જયેન્દ્રભાઈને એક કેવું છે, ગામે ગામે સાધુને તમે મળજો અને કોઈને કાંઈ અનુભૂત થઈ તો તમે આમાં ઉતારજો અને બધાને બતાવજો. ભગવાનની પૂજાનું શું મહત્વ છે કોઈને ખબર પડે. આતાના ઝીણા ઝીણા છોકરાઓને આ કાંઈ ખબર નહીં પડે. આપણા વડીલો તો રામજીની પૂજા કરે છે. અમારા ઠાકોરજીને મેં 3 પેઢીથી પૂજા કરી છે. અમારા ગામમાં ભગવાન બેહાર્યા બીજા કે આમ નાખ્યો, નાખો ને જાઓ મન દઈ દો લાવો. આપણને ખબર હોય ને એમાં શું છે. આપણે જેની પૂજા નહીં એની અનુભૂતિ આપણને થઈ હોય ને. એક વાત તમને કહું, જિંદગી પર તમે રામની પૂજા કરશો ને તમને રામના દર્શન થશે જ, હોય 100%. પણ એક ભાવથી, નિશ્ચલ મનથી દરરોજ પૂજા કરજો, રોજ પૂજા કરજો. રામજીની પૂજા, રામજીની આરતી રોજ ઘરમાં થવી જોઈએ. ઓર દેવતા ચિતન ધરી, બીજા કોઈ દેવનું આપણે ધ્યાન ચિંતન ન કરવું જોઈએ. હનુમાનજી, રામજી, બસ. અને હનુમાનજીની તમે પૂજા કરો તમારે કાંઈ કામ અટકે નહીં. સબ સુખ લહે તુમારી શરના. કાંઈ પણ તમારે જોતું હોય ને હનુમાનજીને કહી દેવાનું. કાંઈ જોતું હોય ને તો એ રામાનંદી સાધુ છે ને, દીકરા કેના ખબર? રામજીના. આપણી માં સીતા, હનુમાન હગાભાઈ થાય. હનુમાન આપણા હગાભાઈ થાય. તો મુસીબત પડે તો કેને કહેવાય? ભાઈને કહેવાય. મુસીબત પડે દુલા કેને કહેવાય? ભાઈને કહેવાય. અને હનુમાનજી કે માથું મેલીને કહી દેવું નાનો ભાઈ છે, ધ્યાન રાખજો. એટલું જ કહેવું પડશે. તમારા આહુડા લોહી નાખશે તરત જ. એટલું જ કહેવું પડશે, તમારો નાનો ભાઈ છે, બસ પૂરું થઈ ગયું. હનુમાનજી તરત જ કામમાં લાગી જશે. હા, રામ દુવારે તુમ રખવારે. રામજીની પૂજા કરવા વાળાનું કામ, બધું સંભાળવાનું કામ એનું છે. સબ સુખ લહે તુમારી શરના. અને એમાં એક તુલસીદાસ લખે, ઓર દેવતા ચેતન ધરી. કોઈ દેવનું ધ્યાન નહીં કરવાનું, કોઈ દેવની પૂજા નહીં કરવાની. હા, વંદન બધાને કરવાના, પણ આપણા ઈષ્ટદેવ હનુમાનજી છે. હનુમાનજી સિવાય કોઈને કાંઈ કહેવાનું નહીં. કામ તો બધું હનુમાનજી કરી દેશે, બરાબર ને? રામજી કરી દેશે. રામાયણમાં ભગવાન રામજી એક ચોપાઈમાં એમ કહે છે, તું મારો હો ને તો કોઈની આશા કરતો નહીં. શું કીધું છે? તું મારો હો ને તો કોઈની આશા કરતો નહીં. હા, રામાયણમાં એમ લખ્યું છે, મોરદાસ મોરદાસ કહાઈ નર આશા અને કરહી તો કહું
कहा विश्वासा करही तो कहूँ कहा विश्वासा। मारो थઈને તું બીજાની આશા કરે તો તારામાં વિશ્વાસ નથી. મારી ભક્તિ કરસ, મારી ભક્તિમાં કાંઈ નથી કરવાનું. રામાયણમાં એમ લખ્યું છે આગલી ચોપાઈમાં, કહુનું ભક્તિ પદ કવન પ્રયાસા. રામની ભક્તિ તો કરવું શું, એમાં કાંઈ નથી કરવાનું. જોગન જપ તપ મખ ઉપવાસા, એમાં ઉપવાસ નથી કરવાનો, યજ્ઞ નથી કરવાનો, યોગ નથી કરવાનો. તો શું કરવાનું? સરળ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. બસ આટલું જ કરો. સરળ સ્વભાવ રાખો, મનમાં કુટિલતા ન રાખો. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમાં આનંદ માનો, એમાં મજા કરો. કપિલ ભગવાન ભાગવતમાં માને કે સ્વધર્મ આચરણ શક્તિયા વિધર્માર્થ નિવર્તનમ દેવાલબ્ધેન સંતોષ આત્મવિધર્મ અર્ચનમ. એટલું કરો. વાત તો એ નહીં છે, સ્વધર્મનું પાલન કરો, વિધર્મનો ત્યાગ કરો અને આત્મજ્ઞાની પૂજા કરો. શું કીધું છે? આત્મજ્ઞાનીની પૂજા કરો, સ્વધર્મનું પાલન કરો, વિધર્મનો ત્યાગ કરો. સ્વધર્મ નિધનમ શ્રેય. પોતાના ધર્મમાં મરી જવું સારું. ધર્મ કોઈ દી છોડવો નહીં, ધર્મ કોઈ દી છોડવો નહીં. અને ભગવાનને ધર્મ બહુ પ્રિય છે. ભગવાન ધર્મ માટે તો આવે છે. રામાયણમાં લખ્યું છે, જબ જબ હોય ધર્મ કી હાનિ, જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢી અધમ યશુર અભિમાની, બાઢી અધમ અસુર અભિમાની, કરહી અનીતિ જાય નહીં બરની, કરહી અનીતિ જાય નહીં બરની, સિદહી વિપ્ર ધેનું સુર ધરની, સિદહી વિપ્ર ધેનું સુર ધરની. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન કે હું આવું છું, ઠાકોરજી હું આવું છું મારા ધર્મને બચાવવા માટે. ભગવાનને ધર્મ બહુ પ્રિય છે અને તમે વાલા લાગશો તો ધર્મ પાડશો તો, નહીં તો ધર્મ નહીં પાડો તો ઠાકોરજીને નહીં ગમો. ભલે તમે જે હો તે, પણ છતાં ધર્મ નહીં પાડો ને તો ભગવાનને નહીં ગમો. ધર્મના બધા અંગ આપણી અંદર હોવા જોઈએ. સત્ય તપ દયા અને દાન 4 અંગ છે ધર્મના. એ 4-4થી આપણે પૂર્ણ હોવા જોઈએ. એમાં એકેય ઓછું ન હાલે, એમાં એકેય ઓછું ન હાલે. સત્ય જોઈ, તપ જોઈ, દયા જોઈ, પવિત્રતા જોઈ, એ 4 જોઈ જ આપણા. હા, જો કે ભગવાનની પૂજા કરવા વાળા બધા પવિત્ર જ હોય. નિર્મલ મન જનસો મોહી પાવા, મોહી કપલ છિદ્ર ન ભાવા. તો સાધુનો મહિમા જબરજસ્ત છે, રામનો મહિમા છે, રામના ધામ. એક વાત તમને બીજી કહું, તમારે પિતૃ કાંઈ ઓલા અતૃપ્ત હોય ને તો તમારે ગયાજી જવું પડે, હરદ્વાર જવું પડે. કેટલાય ઠેકાણાથી અહીંયા બધે બતાવ્યું છે કે અહીંયા તમે પિંડદાન કરો તો તમારા પિતૃને મુક્તિ મળે. પણ એક ઠેકાણે મેં વાંચ્યું છે કે ખાલી અયોધ્યા જવાનું નામ લ્યો ત્યાં પિતૃ તરી જાય. બાપુ ખાલી તમે નક્કી કરો મારે અયોધ્યા જાવ ત્યાં પિતૃ તમારા સ્વર્ગમાં વયા જાય, ઠેકાણે વયા જાય. ખાલી અયોધ્યાનો સંકલ્પ કરો, ખાલી મારે સરજુ નાવું એટલું ન કરો ને તો ભગવાન ધામ પામી જાય તમારા વડીલો. હા, ભગવાનના ધામમાં વહી જાય. અને એકવાર સરજુ નાવું. એક બીજી વાત તમને કહું, વૈકુંઠમાં જે વિરજા નદી છે, વિરજા નદી, તમે ગરુડ પુરાણ સાંભળ્યું છે? તે તમે શું કર્યું છે? આપણે અહીંયા જવું પડશે, ખબર છે? અહીંયા આખી નદી આવશે, વૈતરણી નદી. ગરુડ પુરાણ તમે વાંચજો, એમાં જીવની આખી ગતિ બતાવી છે. જીવ કેવી રીતે જાય છે, કેવી રીતે ભગવાનના ધામને પામે છે, વૈતરણીમાં કેવી રીતે ઉતરે છે. હવે લાંબી વાત તો હું નહીં કરું, મુકુંદ બાપુ કહે છે, પણ હું તમને એક વાત કહું તો આ વૈતરણી નદી પૂરી થાય ને એટલે વૈકુંઠનો દરવાજો આવે. એ તો જાવ તે જોઈજો ને, અત્યારે સાંભળો, સમજે? તો વૈતરણી નદી પૂરી થાય ને તો અહીંયા વૈકુંઠનો દરવાજો, અહીંયા વિરજા નદી છે, વિરજા નદી. હવે બીજી એક વાત તમને, વિરજા નદીમાંથી સરજુ નીકળી છે, વિરજામાંથી સરજુ નીકળી છે, વૈકુંઠમાંથી આવી છે આ સરજુ. માનસરોવરમાં આવી અને રઘુરાજાએ બાણ મારીને કાઢી, એટલે સર મારીને કાઢી તો સરજુ, બાણ મારીને કાઢી ને પહાડમાં તીર માર્યું, એમાંથી સરજુ નીકળી અને એનું નામ સરજુ કહેવાનું. રઘુરાજા લેવા છે આપણા હારું. રઘુરાજા કોણ ખબર? રઘુના અજના દશરથ, રામજીની ચોથી પેઢી, જેના નામ ઉપરથી રઘુવંશ નામ પડ્યું છે. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ બચન ન જાય. એ રામના વંશમાં રઘુરાજા એવા તપસ્વી થઈ ગયા. રઘુરાજાની વાત ન થઈ બાપા, એવા રઘુરાજા હતા.
રાવણનું બાણ મારવાનું રઘુરાજે તૈયાર કર્યું હતું. એ કામ આવ્યું રામને. પણ લાંબી વાત થઈ જાય, નહીં કહું તમને અત્યારે, પછી વાત કાંઈ વાંધો નહીં. તો એવું છે. તો સરજુ, એક વાત તમને કહું, કોટી કલ્પ કાશી વસો, મથુરા કલ્પ હજાર, પણ એક નિમિષ સરજુ બસો તો તુલે ને તુલસી દાસ. હા, એક બીજી વાત તમને કહું, કરોડો જન્મના પુણ્ય ભેગા થાય. તમે તપ કરો, યોગ કરો, સમાધિ કરો, અને બધા જન્મનું પુણ્ય ભેગા સમાધિમાં તમે પૂરેપૂરા ઉતરી જાઓ, અને સમાધિ પૂર્યા પછી તમને મજા ન આવે, અને એમ થાય હજી કાંઈક બાકી રહી ગયું, તો બીજો જન્મ રામાનંદી સાધુની ઘરે થાય. એવું ભાગવતમાં લખેલું છે. સમાધિમાંથી કંટાળી જાય કે આમાં મને કાંઈ મજા ન આવી, તો આથી વધારે મજા લેવા માટે એ જીવ રામાનંદી સાધુની ઘરે આવે અને ભગવાનની આરતી કરે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ. બોલી નાખી, સંધ્યા થઈ ગઈ છે, પછી મુકુંદ બાપાનો વારો લઈ લે. બોલો બોલો બધાય બોલો, હરખું બોલો ને, એ હરખું બોલો. ઉભા રહ્યો, મારી હાથે બોલજો, હું બોલું. આપણે સંધ્યાનો રાખતો આવડું તો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંદર પયગ. એ ભાઈ, એ બેન, પાણીવાળી બેન, થોડીક વાર બેસી જતો બાપા. આ રામાનંદી સાધુનું ઘર છે, અહીંયા આરતી ટાણે પાણી પીવાય. તો હાલો બધા ફરીથી બોલો, ફરીથી બોલો, ફરીથી બોલો, બધાય બોલો, ન બોલે ને માના હમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય આજાન ભુજ સર ચાપ ધર સંગ્રામ જીતિ ખર દૂષણમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ ઇતિ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. બોલીએ શ્રી રામચંદ્ર. મારે અહીં આવતો ને ત્યારે છાના માના 100 રૂપિયા મને દેતા દુલ્લા. એ તો કાંઈ હતું, એવું હતું ને બધું. મારા રિક્ષા ભાડાને હાલે 100 રૂપિયા નાખ દે, ખીજાવ. માસી 100 રૂપિયા આપતા. મારા બાની બરોબર, મારા માસીના ચરણોમાં મારા વંદન. મારા મામા, એક વાત તમને કહું, આપણે નાનપણમાં જે સહયોગ મળ્યો ને મામા તરફથી, માસીને બધાને યાદ કરવા જોઈએ. એનું ઋણ આપણા માથે હોય. ભલે નાનામાં નાનું આપણું કામ કર્યું ને ભૂલાય નહીં, એને ન ભૂલાય. મારા મામા, જો મને કથા શીખડાવવામાં મારા મામાનો સહયોગ જાજો. મારા ગંગારામ મામા, જયંતિ મામા, મોટા મામા, બજુ મામા, બધા એકવાર મારા બજુ મામા મારા પેટી વગર આવતા મારા બધા કથામાં. બહુ સહયોગ આપ્યો, એટલે હું બધાને દિલથી યાદ કરું. એ તો આપણું ઋણ છે ને બાપા, મોસાળનું ઋણ હોય ને, એ ઋણ હોય. અમારા માસીના દીકરા, અમારા 3 ભરત, એક મારો ભાઈ ભરત, એક અમારા માસીનો ભરત, એક મામાનો ભરત તો છે ને, મામાના ભરતજી છે. મારા માસી, મારો ભાઈ હતો હગો ભરત, એ કોરોના, એને બીજા એ ભાઈને કોરોના લઈ ગયો. ભાઈ આ કુદરત નાખે ને, એમાં પછી કાંઈ ઓલું થાય નહીં. હવે એક વાત તમને કહું, બધી આપણે પોગી ગયા, આમાં કાંઈ પોગી ન. ઘરમાંથી કોઈ વહી જાય ને, હાલો કરોડ રૂપિયા દઈને જો પાછું આવતું હોય તો લઈ આવીએ છીએ, પણ એમાં કાંઈ ન થાય. અહીંયા આપણે હારી જવું પડે અને એમ કેવું રામ બોલો ભાઈ, હવે રામ કરે સાચું. હવે આમાં છે ને કોઈનું કાંઈ હાલે નહીં, કોઈનું કાંઈ, અહીંયા હારી જ જવું પડે છે. એક વાત તમને કહું, સંસાર દુઃખરૂપ એટલે છે કે આમાં છે ને એ દુઃખ કોઈથી, એ તો રામબાણ લાગ્યા હોય જાણે. ભાઈ મારા 4 ભાઈમાં હું એક રહ્યો છું, વયા ગયા તાણ શું કરું. અમારા માસીનો ભરત એકવાર મામાની ઘરે ભજનમાં બોલ્યો હતો, એ હજી મને દિલમાં એવું બાણ જેવું ખૂચી ગયું છે. ભજન બોલ્યો તો, વેલા ના વછુટા રે ભાઈ ભાવમાં ભેરા નહીં થાય. હો, એ કરાવડી રહેતા હતા ને કાંઈક બીમાર હતા સમજે, અને મામા, મોટા મામાની ઘરે કાંઈક ભજન હતા. તો એવું તો એ દિલથી બોલ્યા ભજન, એ વેલા ના વછુટા ભાઈ ભાવમાં ભેરા નહીં થાય. એ તો હજી દિલમાં મને એમને વાગે છે, લાગે છે. એમાં કોઈનું હાલે નહીં બાપા, પૂરું થઈ જાય, પૂરું થઈ જાય. એટલે
ભગવાન આગળ એક વાત તમને કહું, આ દુઃખ છે ને એટલે આપણે એમાં નમતું દેવું પડે. હું તમને એક વાત કહું, સંસાર દુઃખનું ઘર કીધું છે. શું કામ તમને ખબર? મારી વાત સાંભળો. મોટો ભાઈ બેઠો નાનો ભાઈ વહી જાય ને શું કરવાનું પછી? મોટો ભાઈ બેઠો નાનો વહી જાય એને જિંદગીમાં સુખ બધું વયું ગયું, પૂરું થઈ ગયું, કાંઈ ન વધ્યું. બાપ બેઠો ને દીકરો વહી જાય, એ બાપને શું લેવાનું રહ્યું દુનિયામાં? માં બેઠી હોય ને દીકરો વયો જાય, એ માને જીવનમાં લાભ વયો ગયો બધો. એ માં પછી લાડવો ન ખાય, કોઈ ખાવાનું દે ને માર ન ખવાય, મારા દીકરો વયો ગયો, એ ખાય ન. એ જીવનમાં કોઈ સુખ ન ભોગવી શકે, એને જીવન પર દુઃખ. એક વાત પત્ની બેઠી હોય ને પતિ વયો જાય, એ બેનને દુઃખ, કેટલું દુઃખ. ઘરવાળી વહી જાય ને ઘરવાળો એને કેટલું દુઃખ. એ બધું આ બધા દુઃખ છે બાપા. અહીંયા હારવું પડે છે, અહીંયા હારી જવું પડે, અહીંયા હારવું પડે ને માથું નમાવવું પડે. પછી શ્રી રામ જય રામ જય જય રામ. નકર આપણે બધું પૈસેથી પતાવી દુલાભાઈ, અહીંયા કાંઈ ન હાલે, અહીંયા કાંઈ ન હાલે. એટલે રામજીના ચરણોમાં એકવાર તો માથું નમાવવું જ પડશે. જાના તો પડેગા, વહેલા નહીં તો મોડા. તો અત્યારથી જ મેળવી દઉં ને ભાઈ, અત્યારથી જ મોડું કરોમાં. અબ જાગ મુસાફિર ए भोर भई अब रैन कहाँ जो सोवत है जो सोवत है सो खोवत है जो जागत है सो पावत है. जय सियाराम, सीताराम, जय सियाराम, जय सियाराम, जय सियाराम. मुकुंद बापू नाम एक प्रकार विद्वान છે, વક્તા છે, દિલના દિલાવર માણસ છે, આપણી જ્ઞાતિ પ્રત્યે લાગણીવાળા છે. મને બધું ગમે પણ આપણી જ્ઞાતિ પ્રત્યે લાગણી હોય એ વધારે ગમે. હો, અને તમને એક વાત કહું મારા ભાઈઓ, આપણી જ્ઞાતિ નાની છે, થોડીક લાગણી રાખજો. થોડીક આપણા હોય ને તો લાગણી રાખજો. મેં એક ઠેકાણે કીધું આપણે સાધુ એક થવાની જરૂર. એમાં એક બોલ્યો સાધુ સિંહ એકલા જ હોય, એટલે શું કરવાનું બાપુ? મેં એમ કીધું આપણે સાધુ છે નાની, આપણે એકલા છે અત્યારે, સિંહ એકલા જ હોય. મેં એને એમ કીધું, મેં કીધું હમણાં ભેહું એ સિંહને મારને તે જોયું? તે વિડીયો આવ્યો તો વિડીયો ફોનમાં. હા હા, એ તો મેં જોયું હતું વિડીયો. 7-8 ભેહું સિંહને માર નાખ્યો. મેં એને કીધું, મેં સિંહ એકલો નો ભેહું જાતી હોય. સમજી ગયા તમે? સમજते हो કે નહીં સમજते हो? તો પછી જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભલે મુકુંદ બાપુને દઉં છું સીતારામ. આપદામ પહર્તારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રી રામમ ભૂયો ભૂયો નમામ્યહમ. અર્થ જોજીએ ન ધર્મ કામ જોજીએ. થોડું કટું લાગશે, ધૂન થોડી કટપટી લાગશે. હમણાં દીદી તેરા દેવર દીવાના ગાય આખું ગામ ગાવા માંડે. હા, અર્થ જોઈએ ન ધર્મ કામ જોઈએ, કૌશલ્યા કુંવર મારે રામ જોઈએ. અર્થ જોઈએ ન ધર્મ કામ જોઈએ, કૌશલ્યા કુંવર મારે રામ જોઈએ. રામ જોઈએ અભિરામ જોઈએ, એ રામ જોઈએ અભિરામ જોઈએ, કૌશલ્યા કુંવર મારે રામ જોઈએ, કૌશલ્યા કુંવર મારે રામ જોઈએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, द्वारिकाधीश की, हनुमान जी महाराज की, श्रीमद आदि जगत गुरु रामानंदाचार्य जी महाराज की. મંચાસી બંધુ સાધુ સમાજ પ્રયાગ, મારા માટે તમે બધાય પ્રયાગ જેવા છો, એટલે તમને બધાને મારા પ્રણામ. અનંત વિભૂષિત મહામંડલેશ્વર અમારે કનૈયાદાસ બાપુ છતાપુરથી પધારેલા પૂજ્ય ત્રિભુવનદાસ બાપુ, અને હમણાં જેમનો પરિચય આપ્યો એવા આપણી જ્ઞાતિનું ઘરેણું કહી શકાય. અને મારું પેપર ફૂટી ગયું આજ. મારે બોલવું તું પાકું કરીને આવ્યો તો એ બધું તમે બે થઈને બોલી નાખ્યું, એટલે મારું પેપર ફૂટી ગયું. ખેર, લાસ્ટ નોટ લિસ્ટ ભાત પીરાઈ જાય પછી લાડવા ન મગાય, એટલે હવે 7:30 થઈ ગયા છે, બહુ વધારે સમય નહીં લો. પણ મા વગરનું ઘર નકામું, ઘર વગરની મા નકામી. મારી વાત સમજાઈ જાય તો
અનાથ આશ્રમમાં ગરીબ માણસોના બાળકો હોય અને વૃદ્ધાશ્રમમાં પૈસાદારના મા બાપ હોય. મારી વાત જો સમજાઈ જાય તો મા વગરનું ઘર અને ઘર વગરની મા, અને માનું નામ કેવું? ગંગેશ ચ યમનેશ ચૈવ. કેવું નામ? નદીઓના ત્રીજું જ નામ એવી ગોદાવરી માં, અને એના ભદ્રોત્સવ નિમિત્તે એવા 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 બહુ સાવધાનીથી બોલું છું, જેની પરમ ચેતનાએ મને તમને ભેગા કર્યા છે. પરમ ચેતનાને મારા પ્રણામ, કેનું નામે ગોદાવરી છે. પૂજ્ય હરિકાંત બાપુએ એક બહુ સરસ વાત કરી કે ભગવાન ના દર્શન કરવા હોય તો શું કરવું, ભગવાનના દર્શન થાય તો શું કરવું. એક નાનકડી વાત કરીને મારી વાત પૂરી કરી દઈશું, વધારે સમય નહીં લો આપનો, કારણ કે અમુક પ્રોટોકોલ હોય છે. વિધાઉટ ડિસિપ્લિન ધેર કેન બી નો વિક્ટરી, મસ્ટ બી લીવ ઇટ. ગામડામાં બહુ રામાનંદી સાધુ રોજ પૂજા કરે સવાર સાંજ, પછી મંદિરના પગથિયે બેઠા એટલે ગામના 8-10 છોકરાઓ નીકળે, એ બહુ ડાયા હોય. ખરા બપોરે રખડવા નીકળે ને એ બહુ ડાયા હોય બાપુ. ઘણા ખરા બપોરે જ રખડતા હોય, આખું ગામ ઊંઘી ગયું તે કાગડો જ બોલે, બાકી બધા હુઈ ગયા હોય. લ્યો, અને ક્રાં ક્રાં કરતો 7-8 આવા એમાં મહારાજ પૂજા કરીને બેઠા હતા. એમાં એ નીકળ્યા, પૂછ્યું કે બાપુ પૂજા પાઠ તો કે થઈ ગયા ભગવાન, હવે હમણાં આરતી પૂજા કરી. કે બાપુ તમે ભગવાન જોયો છે? એનો અનુભવ છે? ક્યારેક વાત નીકળી ગયા. રોજ આ છોકરાઓ નીકળે, સવાર સાંજ એક જ વાત, બાપુ આ ભગવાનની તમે પૂજા કરો છો, ભગવાન તમારી વાતો કરે, તમે જોયો છો ભગવાન? એમાં 2-3 મહિના ગયા ને એમાં છોકરા અહીંયાથી નીકળ્યા, પૂછ્યું બાપુ ભગવાનને જોયા? તો કે છોકરાઓ અહીંયા નજીક આવીને વાત કરો. શું વાત કરો છો? તો કે તમે ભગવાનને જોયા? તમે એની પૂજા પાઠ શું કામ કરો છો? ત્યારે પેલા એ સાધુએ પૂજા કરીને બેઠા, તેને જવાબ આપ્યો, બેટા કાલ રાતે કૂતરા કેમ ભણતા હતા? તો કે બાપુ ચોર આવ્યા હતા. એટલે કેના ઘરે આવ્યા હતા? તો કે ફલાણા ભાઈના ઘરે. તો કે ચોરને પેલા દેખો કે ને? તો કે ફલાણા ભાઈના કૂતરાએ. તો કે આખા ગામના કૂતરા એ ચોરને જોયો તો? તો કે ના. તો કે એક કૂતરો ભણ્યો ને એટલે આખા ગામના કૂતરા ભણ્યા કે ચોર છે, ચોર છે. તો કે હું તમને ગગા એમ કહું છું કે નરસિંહ મહેતાએ જોયો તો, મીરાબાઈએ જોયો તો, એ કૂતરો ભણતો તો એટલે ભેગા ભેગા ભણવા માંડ્યા કે ક્યાંક ભગવાન છે, ક્યાંક ભગવાન છે, ક્યાંક ભગવાન છે. સાધુની પરિભાષા શું? હમણાં સનાતની સોલમાં મારે એ 1 કલાકનું એક પોડકાસ્ટ હતો, મને પ્રશ્ન હતો, એમાં પૂછ્યું હતું એ લોકોએ કે સાધુની વ્યાખ્યા શું? ગદ ગદ ગીરા નયન બહે નીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. મારું ભજન કરતા કરતા જેની વાણી ગડગડી થઈ જાય અને જેની આંખ પલળી જાય, પ્રિયજનો એની ધ્યાન, એનું ધારણા, એનું સમાધિ જે ગણો એ. અને સાધુને હું તો દર વખતે કહું છું, રિપીટ કરું છું, માફ કરજો, પુનરુક્તિ દોષ લાગે આમાં. આપ તો જાણો છો, એકની એક વાત બીજી વખત કરે એટલે દોષ લાગે, પણ ભલે લાગતો. ગુરુ મંત્ર આપે ને ત્યારે આપણે ભલામણ કરે કે આ મંત્ર બીજાનું કોઈને કહેતો નહીં, નકર નરકમાં જાય. ગુરુ કાનમાં ફૂ કરીને ફૂંક મારે મંત્ર આપે, પછી એમ કે કોઈને કહેતો નહીં. પણ એક શિષ્ય, એક ચેલો એવો નીકળ્યો કે ગુરુએ મંત્ર આપ્યો અને ભરા બજારના ચૌટા ઉપર ઉભા રહી અને મંત્રનો અવાજ કર્યો, એટલે તમામ શિષ્યોએ જઈ અને એના ગુરુને ફરિયાદ કરી કે ગુરુનો મંત્ર ગુપ્ત હોય અને તમારો શિષ્ય, માનીતો શિષ્ય, ઈ ભર બજારમાં મંત્ર બોલે છે. એ ગુરુને લઈને આવ્યા ત્યારે એનો શિષ્ય મંત્ર બોલતા હતા ઉભા ઉભા. ગુરુ બાજુમાં ગયા, પૂછ્યું બેટા આ મંત્ર ગુપ્ત હતો અને તું બોલાય, તું નરકમાં જઈશ. ત્યારે શિષ્યનો જવાબ સાંભળજો. સાધુ જવાબ કેવો આપે ધ્યાનથી સાંભળજો. મને બાપુ પંચગંગા ઘાટ કહેવાય ને, કાશીમાં શ્રીમઠ કાશી એ પંચગંગા ઘાટ ને, તો 5 ગંગા કઈ? પણ 5 ગંગાના નામ તો હશે ને.
હાય 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 બહુ અઘરી બાબતો છે. બાપુએ હમણાં કીધું એમ ઘણી બધી વાતો એવી છે કે અહીંથી આમ નીકળી જાય છે, ખાલી વાતો જ કરી શકીએ છીએ. બાકી તો કોયલને કોકે ફરિયાદ કરી કે આ પોપટને રોજ લાલ મરચા ખાવા જડે, હોનાનું પાંજરું જડે, 3 વાર નવડાવે, મીઠું મીઠું બોલે. તું કોયલને કે તું બોલવા મને તો તણિયા જડે. ત્યારે કોયલે જવાબ આપ્યો, હું તો મારી મરજીની મારી મસ્તીનો રાજા છું. મારી મરજી પડે તો બોલું, ન મરજી પડે તો ન બોલું. હું પોપટની જેમ પઢાવેલું નથી કે બોલાવે એમ જ બોલું. હું તો મારી મરજી પડે બોલું. એ સાધુનો સ્વભાવ હોય પ્રિયજનો, એની મસ્તીમાં બોલે. આપણે મુરદાસ બાપુની વાત કરતા હતા, ફલા મુરદાસજી થઈ ગયા, ક્યારેક વાત જોઈને લખ્યું છે. તો આ સાધુના સ્વભાવની મારે જે મૂળ વાત કરવી છે તે કે આપણે બધા એ ગુરુના મંત્રને બોલતા કોઈને કહેતા બીક લાગતી હોય ત્યારે આ એનો શિષ્ય એ બજારમાં મંત્ર બોલતા હતા. બનેલી સત્ય ઘટના, મારા ઘરની વાત નથી આ. અને ગુરુજી આવીને કાનમાં પૂછ્યું કે બેટા મંત્ર જાહેરમાં બોલ્યો તો તું નરકમાં જઈશ. ત્યારે શિષ્ય ગુરુના પગમાં દંડવત કરી ઉભા થઈને પૂછ્યું કે બાપુ નરકમાં કેટલા જઈ શકે? તો તું તો કે જેને હાય ભૂડું બધાય તો કે સાકેતમાં ભગવાન રામજીના ધામમાં જઈશે. તો કે મારો ખોટનો વેપાર નથી, એ મંત્રથી બધા ભગવાનના ધામમાં જતા હોય તો હું નરકમાં જવા તૈયાર. એનું નામ જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજ, એનું નામ જગતગુરુ. એટલે હું બોલ્યો શ્રીમદ આદ્ય જગતગુરુ. પહેલા જગતગુરુ તરીકે પદ કોઈને મળ્યું હોય તો મને માફ કરજો, નિંબાર્કાચાર્ય ભગવાનજીને પહેલું. અને ત્યાર પછી બીજું આવ્યું હોય તો શ્રીમઠ કાશીમાં પંચગંગા ઘાટ, ત્યાં જે વિરાજમાન વિધર્મીઓ જેની દશા કરી હતી એ ચર્ચામાં કરવા જેવો વિષય નથી. પણ જાગૃત બનીને આપણે આપણા ધર્મને સાચવવો પડશે. હમણાં હું કથા કરતો હતો ત્યારે ભાઈ મને પૂછ્યું, આપણા જ્ઞાતિના હતા સાધુએ મને પૂછ્યું કે બાપુ તમે ભગવાનને પ્રાર્થના શું કરો? મેં કીધું મારી નાયત્રેની દેણામાં ન ડૂબે ને એટલી હું ભગવાનની વિનંતી કરું છું. બાકી તો બધું આપણી જ્ઞાતિ દેણામાં ન ડૂબે, કારણ વગરના ખર્ચા ન કરવા. ખિસ્સામાં હોય ને તો 85 વાપરજો, 15 બચાવજો. આ દેખાદેખીનો જમાનો છે. મારી માતાઓની વિનંતી, બાપુએ હમણાં બહુ સારી વાત કરી એટલે હું કહી દઉં, થોડુંક કહી દઉં. ઓલા લગ્ન ગાળો એટલે બાપુ એ બ્યુટી પાર્લરમાં જાય ને, બહુ સરસ મેકઅપ કર્યો, પછી બેને વખાણ કર્યા, ઓલા બેન મેકઅપ કરતા હતા એને કે તમારું કામ બહુ સારું, કે તમે બહુ સરસ મારા મોટા મેકઅપ કર્યો. કે આના પહેલાં શું કામ કરતા હતા? કે હું વાસણ ઉટકતી હતી, હવે તમારા મોઢા ઉટકું છું. મારી વાત સમજાઈ જાય તો 8 આનાનું મોઢું અને 1500 રૂપિયા બગાડાતા હોય તો બગાડવા. મોઢું 8 આનાનું ને, ખેર જરૂર પડે તો ખર્ચ કરવો, પણ આપણા ઘરની વ્યવસ્થાને જોઈને એની વ્યવસ્થા બગાડી જ નહીં. આ બાજુ મારા યુવાન મિત્રોને પ્રાર્થના, જે જીભ બાપુ બહુ સરસ વાત કરી કે રૂવાડે રૂવાડે રામ હોવો જોઈએ, ના નથી પાડતો, હોવો જ જોઈએ. પણ એ રૂવાડે રૂવાડે જો રામ હોય તો પછી ખોટું મોઢામાં નાખીને ક્યારે બગડવું નહીં પેટને, કારણ કે એમાં આપણો રામ રહેતો હોય તો એને આપણે ખોટા વ્યસનથી એને અંદરથી બહાર ન કાઢવો. આ બેમાંથી બહાર આવી જાઓ, આજ બહુ જરૂર છે. અને ઠાકોરજીની કૃપા છે મારા વાલા દયાળુ કે ઢીચર સુધીના પાણીના ગયણા જેવા બાપુ આપણે ધોતિયા પહેરતા આપણા ગઈઢા. એક ભાઈ હમણાં મને બહુ સારી વાત કરતા હતા, મને કે બાપુ રામ રોટી ન ખવાય, હવે આ પૂજા પાઠને બધું બંધ કરી દેવાય, ફલાણું ઢીકડું. મને કે હું ડૉક્ટર છું. મને કે તમે શું કરો? મેં કીધું રામ રોટી ઘરવાળી ઉઘરાઈ આવે ને ખાય આખું કર, બંધ કરો. મને કે બંધ કરો, પણ મેં કીધું ભણ્યો નથી. તો કે સિક્યુરિટી વયા જાઓ. મેં કીધું રાખી દે, ક્યાંક વયો જાઓ. પછી મેં પૂછ્યું સાહેબ તમે ડૉક્ટર છો, તમારા બાપુજી? તો કી ડૉક્ટર. તમારા દાદા? તો કી રામજી મંદિરની પૂજા કરતા હતા, તો તમારા દાદાએ રામ રોટી ખાધી જોઈ મારા વાલા? ખાધી? તો કી તો ખાતા. મેં તો તારી ડાયટમાં રામ રોટી પડી છે, એટલે મહેરબાની કંઈ ન કહેતો કે રામ રોટી ન ખાવી. જેના નામમાં, જેના રોટલામાં રામ હોય, જેના રોટલામાં રામ હોય અને એકેય કોઈનું નામ લઈને બોલો તો ભગવાનની હારે કોઈનું નામ જોડાતું હોય ને તો રામાનંદી રામ હારે આપણે ગોઠવાઈ ગયા. આપણે ભેગો રામ છે એટલે આપણે રામાનંદી કહેવાય છે. બીજા કોઈ નાટકમાં દેખાડો ભગવાનનું નામ હોય તો એવો ખરો કોઈ નાટકમાં ભગવાનનું નામ? આપણા નાટકમાં ભગવાનનું નામ છે મારા વાલા. અને આપણે
મોક્ષ માટે ભીખ માગવી પડે એ ન માનતા. નહીં, ભગવાન આપણને મોક્ષ આપે જ, એને આપવો જ પડે. કેમ? 6 golden point for life એનું એક સૂત્ર. ભગવાનને મોક્ષ આપવો પડે સાધુને, એનું એક સબળ અને પ્રબળ કારણ છે. સવારમાં 5 વાગે રામજી મંદિર, રાધા કૃષ્ણ, શિવ મંદિર, જે મંદિરની પૂજા પૂજારી કરતો હોય એ સવારમાં કોઈ ન હોય અને ઠાકોરજીના મંદિરના દરવાજા ખોલે તો પેલી ભગવાનની નજર કોના ઉપર પડે? એના પૂજારીના સાધુ ઉપર ને. અને પૂજારીની પેલી નજર કેના ઉપર પડે? એના ભગવાન ઉપર. તો પેલા એ બે ભેગા થતો હોય તેના માટે મોક્ષ માગવો પડે ખરો? આપે જ, અને આપવો જ પડે. એટલે તો આપણે આને ભદ્રો છો કે બાપુએ બહુ સારી વાત કરી. હમણાં 6 મિનિટ થઈ. કેટલી મિનિટ લઉં? મેં ચાલુ કરીને 6 મિનિટ થઈ. 1 મિનિટ લઈ લઉં ને. કચ્છમાં હજી રિવાજ છે બાપુ. આપ તો બધા જાણતા જ હો, આપ તો બધા વડીલો છો, તમે મારા છો. હું તમારું અહીંયા અમને બેહાડ્યા એટલે મેં હોશિયાર જેવું નથી હો. ના ના, અમારા કરતાં તમે સારું બોલો. હમણાં કેટલું સરસ, કેટલા બધા રાગ કરતા હતા હનુમાન ચાલીસામાં, અને એટલે ઊંચો તો અમે જાય ત્યાં તમારા અહીં ફાટી જાય બાપુ. અને તમે તો ઠેઠ ક્યાંય તાર સપ્તકમાં વહી કીધું આ બાવલીઓ, હા ભેગું નહોતું થતું લ્યો ગાતા હતા. તો કચ્છમાં હજી રિવાજ છે કે એકાદું ઘરડું બુડું જાય અને પછી બીજું કોક હોય તૈયાર કુટુંબમાં તો રાહ જોવે જાય બેનો ભેગો ભદ્રોત્સવ કરશું. અને ભંડારા અને ભદ્રોત્સવ બે અલગ વસ્તુ છે હો. આપ તો બધા જાણો, ભંડારો જુદો છે અને ભદ્રોત્સવ જુદું છે. અને ભદ્ર શબ્દ એટલે કલ્યાણ થાય. અને પેલા શ્લોકમાં ભલે હરિ ઓમ ભદ્રમ કર્ણેભિઃ, ભદ્રથી શરૂઆત થાય. અને આખું જગત રોતું હોય એક સાધુ. અને હવે બહુ હું સાફ દિલથી, સંધ્યાનો સમય છે અને હું આ મંદિર માનીને બોલું છું કે તમામ બધાએ ભૂલી અને 12 દિવસમાંથી 5મા દિવસે બધું પૂરું કરી દીધું કે નહીં? પણ મને એનો આનંદ છે કે આપણો સાધુડો ગમે એવી પરિસ્થિતિ હોય ને, અને કદાચ એ એટલો નાનાવાળો ન હોય ને તો એ 12 દિવસ સુધી એનું રાખે ને 13મા દિવસે એની પાછળ જે થઈ શકે એની ખર્ચ કરીને એનું પૂરું કરતો હોય. આપણે બધાએ 5મા દિવસે પૂરું કર્યું. આપણે આપણા વડવા માટે પૂરેપૂરા દિવસો કાઢી. એના માટે હું તાલી વગાડું કે આપણો સમાજ હજી આપણા રિવાજને નથી ભૂલ્યો અને ભૂલતાય નહીં. એટલે ગદ ગદ ગીરા નયન બહે નીરા, ગદ ગદ જેની વાણી ગડગડી થઈ જાય, ભગવાનનું નામ લે અને આંખમાં આંસુ આવી જાય. મમ ગુણ ગાવત પુલક શરીરા, શરીરમાં આનંદ, રોમે રોમમાં આનંદ આવી જાય. એનું નામ સાધુ, એનું નામ સાધુ. જે ભગવાનની સાથે વાત કરતો હોય એનું નામ સાધુ. ભગવાનના ભજનની સાથે પોતાના પરિવારનું નિર્વહન કરે. હમણાં બાપુએ વાત કરી કે આ ધરતીકંપ આવ્યો ત્યારે સરકાર જ્યાં નહોતી પહોંચી ત્યાં સાધુડાઓ રોટલા ઘરમાં પડ્યા હતા એ કાઢીને જેની પાસે નહોતો ખવડાવતા હતા. સરકારને નોંધ લેવી પડી કે આ દાણા જેટલા પડ્યા હતા એટલા ખવડાવી દીધા. સાધુ કે તમે શું કરશો? તો કે તમે દઈશું એમાંથી અમે ખાઈશું, પણ હતું એટલું ખવડાવ. આ સાધુનો સ્વભાવ. એટલે બાપુએ કીધું કે સિંહના ટોળા ન હોય પણ કંઈક સિંહ એકલો પડ્યો હોય તો કોક વીખી નાખે એટલે ભેગું રહેવું, એમાં મજા આવશે. કારણ કે સમય અત્યારે એવો છે, જો અલગ પડે તો થાકી જઈશું. આપણને એવો વહેમ હોય કે અમે બધું કરી લઈશું. ના, નથી હોતું એવું. બાપુ એક વાત કરી લઉં, આપનો સમય લઉં થોડોક, પણ વાંધો ને. એમ તો હવે આમ જઈશું ત્યાં થોડુંક ખવાય વધારે. ઘરમાં 2 વસ્તુ પડી હોય, એક સાવરણી ને એક સાવરણો, એક સ્ત્રી અને એક પુરુષ. ઉતાવળ નથી ને? અને જેને જાવું અને છૂટો બાપા માંડ માઇક જેડું. હમણાં બાપુ 10 દીથિયા બોલવા નથી જેડું. 10 દી જાજા નો કહેવાય. એક સાવરણી ને એક સાવરણો. સવારામ બાપાનું આ પદ છે, એમાંથી હું આ દેશી વાત કરું છું. એક સ્ત્રી છે ને એક પુરુષ છે. ઘરમાં હાવરણી પહેલી જાગે, સ્ત્રી પહેલી જાગે, અને હાવરણો મોલો જાગે. ને ઉઠ્યા પછી તરત કે ચા થઈ ગયો, પહેલી જ વાત હોય.
હાવરણી પહેલી જાગે, ઓરડાથી માંડીને ઠેઠ ઓસરી સુધી હાવરણી આવે, એની બોર્ડર આવી ગઈ. પછી ફળિયામાં હાવરણો હાલે, પછી એમાં પછી પુરુષ હાલે, પછી એમાં હાવરણી નો હાલે, એમાં હાવરણો હાલે, એમાં એક દી બે બાઈ જાય, હાવરણી ને હાવરણો બે પડ્યા હતા ને બાઈ જાય. એમાં હાવરણા અને હાવરણી મેળવું માર્યું કે જોયું ને, ઘર આખામાં હું એકલી ધમધમાટ કરું છું કે તને કાઢી મૂકો, તારા હાથીકડા હમણાં નોખા થઈ જશે, અને તને કે કાગડો ઉપાડી જશે, અને પીપળા ડાયડે ટગલી ટોચે તને ગોઠવશે, કે ઠેઠ ગામને પાછો લઈ જઈને નાખશે. એટલે હાવરણાએ જવાબ આપ્યો કે તું ધીરી પડ કે કાં અત્યારે આખીશો, પણ કાલ હવાર તું બુટકું થઈ જઈશ ને, બુટકું થઈ જઈશ પછી આવડું થઈ જઈશ ને, પછી ઘરે નાનકડું બાળક જન્મશે, અને પછી તારો ઉપયોગ. એટલે હાવરણી હાવરણાને હંપીને રહેવું, નકર એકને ગામ બાઈને લઈ જાય. ખુલાસો નથી કરતો. એટલે અને શાલિગ્રામ ચેનલવાળા મારા જયેન્દ્રભાઈ નિમાવત, આ રામાયણ ભાગવતની વાતો તો આપણે કરી શકીએ, પણ આપણા 52 દ્વારા વિશે માહિતી જોતી ક્યારેક આમની સાથે બેસવું, આમની પાસે બેસવું, આપણા ઇતિહાસને હાંચવીને બેઠો છે. એવી આ ઉજળી પરંપરામાં, આવી ઉજળી ધરોહરમાં મારો તમારો જન્મ થયો હોય તો પહેલા ભગવાન રામજીનો પાર માનજો કે હગા બાપને પગે નથી લાગતા, એ સમાજ મને તમને પગે લાગતો હોય તો એ સાધુ તરીકે જીવતા આવડી જવું જોઈએ. બસ પત્રોત્સવના 4 ચરણ: સંત સામૈયા, સંતની સભા, સંતનું ભોજન અને સંત વાણી. 4 ઉપક્રમનું જે કાંઈ પુણ્ય ઉપાર્જન ભેગું થાય એ તમામ પુણ્ય આપણે બધા સાથે એક સંકલ્પ કરીને ઉઠજો કે 4 જે આપણે ઉપક્રમ રહ્યાનું પુણ્ય ભેગું થાય એ તમામ આપણે ગોદાવરી માને અર્પણ કરશું. બીજું તો શું આપી શકીએ ને. અને 1 મિનિટ સરયુને યાદ કરી હતી તો 1 મિનિટ માટે ભૂખ ભલે લાગી હોય, ભૂલી જાઓ થોડીક વાર ભજીયા. અને જગદીશ બાપુ અહીંયા હાથનમન વાળા આવ્યા, મને કે બાપુ તમે ભજીયા, મેં કીધું પણ હવે નથી ભૂલાતા, શું કરવું. મારા કંચનબેનને ખબર, મારે અઠવાડિયે 10 દી થાય ત્યાં મને તાવ આવે, એટલે એ તરત કહે કે તમારી દવા પડી છે, એટલે ચણાનો લોટ ને આવી જાઓ અયોધ્યામાં સરયુના ઘાટ ઉપર, અને ગોદાવરીમાં માટે 1 મિનિટ માટે શ્રી રામ જય રામ જય બડે ભાવ છે. અને તાલી વગાડી અમને ગોદાવરીમાં રસ્તામાં હાલાવતા ત્યાં કીધું તો છોકરા કહી છે બધાને તાલી વગાડીને ધૂન ગાય. મારું ન માનો તો કાંઈ નહીં, અમારા કોઈનું ન માનો કાંઈ, પણ ગોદાવરી માનું તો માનો. શ્રી રામ જય જય રામ. આમ તો કહેવાય નહીં, પણ સરયુના કિનારા ઉપર બેઠા હોય ને ત્યાં આવી હવાઈ ગયેલી ખારી સિંગ જેવી ધૂન નો હારી લાગે. સરયુના કિનારે બેઠા છો, અયોધ્યામાં બેઠા છો, અને ગોદાવરીમાં માટે ગાવ છો તો દિલથી ગાવ. શ્રી રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ. રથ જીર બિહારી જય જય હનુમાન ગુસાઈ. कृपा करो गुरुदेव की नाई। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलय जय राम। ओ श्री राम जय जय राम। बोलिए श्री रामचंद्र भगवान की। आ समय फरीथी ए गोदावरी माने याद करी अने एनी पाछळ आ भद्रोत्सव कर्यो छे। फरीथी विनंती करूं के जे कांई पुण्यनुं उपार्जन थाय ए तमाम गोदावरी माने अर्पण करशुं। बोलो संध्या आरती का जय जय सीताराम। समग्र संतोए आपणे आशीर्वचन आप्या અને આજે મનથી હૃદયથી આજે આપણી બાની પુણ્યતિથિ છે। ફરીને મારી વિનંતી છે, આ બધા પધારેલા સંતો આપણે બધાના હૃદયને આપણે પાવન કરવા પધારેલા છે, તો બધા હૃદયથી બે હાથ જોડી આ બધા સંતોને પ્રણામ કરજો, વંદન કરજો।
વંદન કેવી રીતના કરવા એ તુલસીદાસે કીધું છે અરણ્યકાંડની અંદર કે નમામિ ભક્ત વસ્થલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુંદરમ ભવાંબુનાથ મંદરમ. પરમ પૂજ્ય અમારા દલપત બાપુ શ્રી કનૈયાલાલ બાપુને હાર પહેરાવી અને સ્વાગત કરશે બાપુનું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હવે રામાયણ શ્રી મુકુંદબા બાપુનું સ્વાગત કરશે દુલેરાયભાઈ. પછી વધારે રામાયણી શ્રી મુકુદાસ બાપુનું સ્વાગત કરશે રમેશકુમાર. બોલીએ રામચંદ્ર ભગવાન કી. મોહનદાસ બાપુનું સ્વાગત કરશે અમારા અગ્રત પરિવારના અમારા મોટા ભાઈ શ્રી દુલેરાયભાઈ. બોલીએ હનુમાનજી મહારાજ કી. હવે હરિકાંત બાપુનું સ્વાગત કરશે ચંદ્રકાંતભાઈ. બોલીએ રામચંદ્ર ભગવાન કી. દીપક મહારાજનું સ્વાગત કરશે. તમારું જામનગરથી પધારેલા અમારા પૂજ્ય બનાવી સરકાર શ્રી શું નામ પ્રવીણભાઈનું સ્વાગત કરશે કોણ? હે પવો ઈ પવો ના પવો તો દીપક અમારા દીપક જમાઈ હાચા તો અમારા પ્રવીણભાઈ નાનાભાઈ સ્વાગત કરશે. હાલો પ્રવીણભાઈ બધા પહેલાં કરે. મેં ફેરું આ કનાઈ બાપુ છે ને ઉઠીને ભાગ્યા હતા ઠેકાણે કે સાલ પેરામણી થઈ ગઈ ભાગો એટલે ફેરવું આપણે બાપુ બરાબર ને. હા વિદાય તો છેલ્લે હોય ને. હા ધન્યવાદ અમારા બંને તો મારે જાજે પણ આ તો લાડકા છે. અમારું કાંઈ પણ કામ હોય તો બંને સાહેબ આવી જાય. કાંઈ કામ હોય ને બધું રોડવી દઈએ. ધન્યવાદ. તાલી પાડજો બધાય. હા रामचंद्र भगवान की जय. हनुमान जी महाराज.
ચંદ્રકાંતભાઈ લાઈનમાં ઉભો રહ્યો અને તમારું સાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવે છે. અમારા મામાના પુત્ર સ્વર્ગસ્થ શ્રી ધીરજભાઈના પુત્ર શ્રી કાનાભાઈ તરફથી તેમના પપ્પાના ફુવાશ્રીને શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવે છે. મોરબી મુકામી અમારા ભાઈ શ્રી સ્વર્ગવાસ ગુણભાઈ તરફથી દલપતભાઈ તથા તેમના ત્રણેય પુત્રો ચંદ્રકાંતભાઈ, દુલેરાયભાઈ અને પ્રવીણભાઈને શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું છે. જય જય શ્રી રામ. સાત હનુમાનથી પધારેલા અમારા ભાઈ શ્રી નવલદાસ નવલદાસ તરફથી બાપુશ્રીને દલપત બાપુને શાલ ઉઠાડવામાં આવે છે. મોરબીથી પધારેલા અમારા શ્રી ભરતભાઈ દલપત બાપુને શાલ ઉઢાડી સન્માન કરે છે તથા રમણીકભાઈ તરફથી અમારા વિવાહ શ્રી સ્વર્ગવાસ ગોરધનદાસ બાપુના પરિવાર તરફથી